રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઘટનાને ધ્યાને લઈને રાજુલા નગરપાલિકાનો સપાટો બોલાયો। રાજુલામાં સોમનાથ ટ્યુશન ક્લાસીસની સીલ કરાતી રાજુલા નગરપાલિકા હવે હરકતમાં આવી છે। રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટનાના પગલે રાજુલા નગરપાલિકા પણ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। આ અંતર્ગત વાત કરીએ તો રાજુલા નગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસ તેમજ કોમ્પ્યુટર ક્લાસીસ તથા હોસ્પિટલ સહિત તમામને નોટિસ આપવામાં આવી છે। આ અંતર્ગત જો વાત કરીએ તો રાજુલા નગરપાલિકા ટીમ નાયબ મામલતદાર તેમજ પોલીસ તેમજ ફાયરની ટીમ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ અંતર્ગત રાજુલામાં આવેલ જવાહર રોડ પર આવેલ સોમનાથ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના નીતિ નિયમ પ્રમાણે ચાલતા ન હોય તેને સીલ મારવામાં આવ્યું છે। રાજુલામાં આવેલ રિલાયન્સ ટ્રેડમાં પણ આ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, તેને પણ દિન 7ની નોટિસ આપવામાં આવી છે। તો અગાઉ પણ સોમનાથ ટ્યુશન ક્લાસીસને 2019માં પણ નોટિસ આપવામાં આવી હતી તેવી જાણકારી સામે આવી છે। જો નોટિસનો અમલ કરવામાં નહીં આવે તો ફરીથી 7 દિવસ બાદ વિવિધ જગ્યાએ સીલ મારવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું।